તો વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદે તારાજી મચાવી। સેગવી ગામે મુખ્ય માર્ગ પર ઝાડ પડતા વીજપોલ ધરાશાયી થયો, જ્યારે ઘરોના 30 થી 40 પતરા ઉડી ગયા। ભારે પવનના કારણે શેડ તૂટી પડતા વાહનોને પણ નુકસાની થઈ। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદની તીવ્રતાએ લોકોને ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર કર્યા। બહાર નીકળવું પણ અશક્ય બન્યું। આ ઘટનાએ ગામમાં ભયનો માહોલ છે। નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા રાહત કાર્યો શરૂ કરાયા। જિલ્લામાં મોડી રાત્રે ભારે વીજળી અને પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અલગ અલગ વિસ્તારોની અંદરમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી। દ્રશ્યો છે સીધા વલસાડના સેગવી ગામના, કે જ્યાં ઝાડ પડવાના કારણે વીજ પોલ ધરાશાયી થયો છે। આ વીજ પોલ ધરાશાયી થવાના કારણે આવી સમગ્ર વિસ્તારની અંદરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે આ મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશાયી થયું છે, જેના કારણે વાહન ચાલકોને પણ અવર જવર માટે અસર પડી રહી છે। સાથે સાથે વલસાડ શહેરની અંદરમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો અને અનેક ગરબા આયોજકોને પણ ઘણું નુકસાન થવા પામ્યું છે। સાથે સાથે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ઘણા વિસ્તારોની અંદરમાં ઘરોના પતરા પણ ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે। સાથે સાથે જે વીજ પોલ જે ધરાશાયી થયા છે, જેને લઈને ડીજીવીસીએલની જે ટીમો છે તે અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહી છે, પરંતુ વલસાડ જિલ્લાની અંદરમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો તેની જનજીવન ઉપર સીધી અસર દેખાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। તો વલસાડમાં વરસાદી માહોલ છે। હજુ પણ 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ વલસાડમાં આપવામાં આવ્યું છે। તો બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમના વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે, જેની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ છે। વલસાડ આસપાસ વરસાદી માહોલ હજુ પણ 3 દિવસ વધારે રહેશે। તો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ મનાઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। આજના દિવસે પણ રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેના કારણે ભારે વરસાદની સંભાવનાઓ છે। તો નુકસાની પણ વરસાદ પણ અવિરત વરસી રહ્યો છે। વલસાડના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મોટા પ્રમાણમાં વરસાદથી નુકસાની સર્જાય। બધું જોરથી અવાજ આવવા લાગ્યો છે, તો અમે જેથી બહાર નીકળ્યા તો બહાર નીકળીને જોયું તો ઉપર બધા ઘણું નુકસાન થયેલું હતું। પતરા તૂટી પડેલા અને બધા ઝાડો ઘરના ઉપર પડેલા હતા ને બધું ઘણું મોટું નુકસાન થયું છે અમારા 3 ઘરોને। કેવો માહોલ હતો રાત્રે બહુ જ ગાજવીજ હતું, જેથી અમે અડધો કલાક ઉપર જેવું તો ઘરની બહાર નીકળી જ નહીં શક્યા, કારણ કે બહુ જ ગાજવીજ થતું હતું। એના કારણે નીકળ્યા જ નહીં મળે। પછી થોડું ડીમ થયું તે પછી અમે નીકળ્યા તો જોયું તો બહુ બધું ઉપર નુકસાન થયું હતું। ઘરના ઉપર નુકસાન થયું હતું, ઘરની આજુબાજુ બી નુકસાન થયું હતું અને બધા શેડો તૂટી પડ્યા અને શેડ તૂટીને ગાડી ઉપર પડ્યા છે। તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ। ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ થયો। નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે ડૂબ્યો। બાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિને લીધે હાલાકી પણ। દૂધ ભરવા ટેરીમાં આવતા લોકોને ભારે હાલાકી પડી। જીવના જોખમે કેવી રીતે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। સંવાદદાતા પ્રિયાંક જોડાયેલા છે। પ્રિયાંક, એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ લોકોને હાલાકી પણ એટલી જ। જી, મોડી રાતથી જ વલસાડ જિલ્લાની અંદરમાં મેઘરાજા વલસાડને ગમરોડી રહ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, નદીઓ બે કાંઠે વહી રહી છે, જેને કારણે જે ઓવરટોપિંગ જે નાના બ્રિજો છે તેના ઉપરથી ઓવરટોપિંગ થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ધરમપુર તાલુકાના કોસબાડી અને મોટી કોસબાડીને જોડતો છે। પાર નદીમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ છે। વહેલી સવારે દૂધ ભરવા આવતા લોકોને પણ હાલાકી પડી રહી છે। જીવના જોખમે લો લેવલ બ્રિજ ઉપરથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। જી પ્રિયાંક, જોડાવા બદલ આભાર આપનો।